શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ પૂરતું હોવા છતાં પણ સાંધાના દુખાવા કેમ નથી જતા? ઘણા લોકો મેં એવા જોયા છે કે મહિનાઓ થયા કેલ્શિયમની ગોળીઓ લે છે, તેમ છતાં પણ શરીરના સાંધાના દુખાવા તેમના તેમ જ રહે છે. ઘણા લોકો સવારમાં ઉઠે ત્યારે આખું શરીર જકડાઈ જાય, અને ઘણા લોકો તો એવા છે કે બેઠા થઈને ઊભા થાય ને ત્યારે શરીરનો સાંધે સાંધો દુખે. તો આનું મુખ્ય કારણ શું છે? માત્ર ખાલી કેલ્શિયમની ઉણપ નહીં, પણ જો મિત્રો આયુર્વેદ અનુસાર આપણે સમજીએ ને, તો એનું મુખ્ય કારણ છે શરીરમાં વાયુ દોષનું બગડવું અને વાયુ દોષની વિકૃતિ. શરીરમાં વાયુ વધે તો શું થાય? શરીરમાં જ્યારે વાયુ વધે છે ત્યારે આપણી સાંધાની અંદર રહેલું ઓઇલ, સાઇનોવિલ ફ્લુઇડ, આયુર્વેદની ભાષામાં આપણે એને એક પ્રકારનું બળ આપતું, સાંધાઓને એક પ્રકારનો સપોર્ટ આપતું એક લિક્વિડ છે, તે ધીરે ધીરે સુકાય છે. તેના કારણે શું થાય છે? તેના કારણે સાંધાઓનું લુબ્રિકેશન ઘટે છે, શરીરમાં ઘસારા ઉત્પન્ન થાય છે, અને ઘસારાના કારણે આપણે ઝીણા ઝીણા દુખાવો રહ્યા રાખે છે. વાયુનું શરીરમાં વધવાનું કારણ શું છે? આજની આપણી લાઈફસ્ટાઈલ જોઈએ તો રાત્રે મોડે સુધી જાગવું, અપૂરતી ઊંઘ, વધારે પડતો સ્ટ્રેસ અને ચિંતા, ઠંડી વસ્તુઓનું સેવન કરવું, રાત્રે દહીં અને ભારે ખોરાક લેવો, અને ખાસ કરીને નમકીન અને ફરસાણ જેવા સૂકા પદાર્થોનું રૂટીનમાં સેવન કરવું. આ બધી વસ્તુના કારણે શરીરમાં વાયુ વધે છે અને વાયુ બગડે છે. અને આ બગડેલો જ વાયુ આપણા શરીરના સાંધાઓને ઘસારા કરીને ધીરે ધીરે ઝીણા ઝીણા શરીરમાં દુખાવો ઉત્પન્ન કરે છે, જે માત્ર દુખાવાની ગોળીઓ અને કેલ્શિયમની ગોળીઓથી કંટ્રોલમાં રહેતા નથી. આવી તકલીફમાં અને આવા પ્રોબ્લેમ્સમાં આપણે શું કરી શકીએ? આજે હું તમને 5 એવી સરળ ટિપ્સ જણાવીશ. તેમાં સૌથી અગત્યની છે અભ્યંગ. અભ્યંગ એટલે તેલથી શરીરમાં માલિશ કરવી. આયુર્વેદમાં કહ્યું છે અભ્યંગ આચર્ય નિત્યમ, કે માલિશ રોજ માટે કરવી જોઈએ. ખાસ કરીને કાળા તલના તેલથી. 50 વર્ષથી ઉપરના લોકોએ તો ડેલી અભ્યંગ એટલે કે શરીરમાં માલિશની આદત રાખવી જોઈએ. તમે આખા શરીરે માલિશ ના કરી શકો તો તમારા અગત્યના જોઈન્ટ્સ એટલે કે ઘૂંટણના સાંધા, ખભાના સાંધા, કોણીના સાંધા, આ જગ્યાએ તો ખાસ કરીને માલિશ કરવી જોઈએ. બીજું છે કાળા તલનો ખાવામાં ઉપયોગ કરવો. 1 ચમચી કાળા તલનો તમારા રૂટીનમાં ખાવામાં ઉપયોગ અવશ્યથી કરવો જોઈએ. ત્રીજું છે પૂરતી ઊંઘ લો. ચોથું, સ્ટ્રેસને કંટ્રોલ કરો. અને પાંચમું, જેમ કે ગળો, ગોખરું, આંબળા અને જેઠીમધ, આ 4 દ્રવ્યો એવા છે કે તમે તમારા રૂટીનમાં તેનો ઉપયોગ કરશો ને તો સાંધાના દુખાવામાં તમને થોડું રાહત મળશે. પણ તમને જો લાંબા સમયથી પેન હોય તો માત્ર ઘરેલું ઉપચારથી રાહત મળતી નથી. એવા કેસમાં પંચકર્મ થેરાપી ખૂબ જરૂરી બને છે. પંચકર્મ સારવારથી શરીરની શુદ્ધિ થાય છે અને જે સાંધાનું જે લુબ્રિકેશન છે ને એ રિસ્ટોર આપણે કરીએ છીએ. અમારી પાસે હજારો દર્દીઓ છે કે જેમને દુખાવામાં પંચકર્મ સારવારથી તેમના જીવનમાં ઘણા બદલાવ આવેલા છે અને દુખાવાની દવાઓ પણ લાંબા સમયની બંધ થયેલી છે. જો તમને પણ આવા પ્રોબ્લેમ્સ રહેતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.